ઇલેક્ટ્રિક સ્કૂટર આજે સૌથી વધુ લોકપ્રિય ટુ વ્હીલર બની રહ્યા છે, પરંતુ ચીનની એક ઉત્પાદકે થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલ લોન્ચ કરી છે, જેમાં કેનોપી ડિઝાઇન છે. તેનો અર્થ એ કે તમને તેના પર છત પણ મળે છે. ઝોંગશેંગ C5 નામ સાથે લોન્ચ કરવામાં આવેલ આ થ્રી વ્હીલર જોવામાં ખૂબ જ આકર્ષક છે અને ખૂબ જ ઉપયોગી પણ છે. મુસાફરી કરવાનો આ એક અનુકૂળ વિકલ્પ છે, જે તમને રસ્તા પર ચાલતી વખતે સૂર્ય અને વરસાદ જેવી મોસમી અસરોથી પણ બચાવશે. અમે તમને આ ટ્રાયસાયકલમાં કંપનીએ કયા ફીચર્સ આપ્યા છે તેની સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસ વાત એ છે કે તેમાં 3 પૈડા છે અને સામાન્ય સ્કૂટરથી વિપરીત તે વધુ પડતું નથી. આ સ્કૂટરમાં વપરાયેલી ટેકનોલોજી રસપ્રદ છે અને પાછળનું સસ્પેન્શન સેટઅપ કોઈ પણ પ્રકારના રસ્તાઓ માટે અનુકૂળ છે. કંપનીએ ઝોંગશેંગ C5 ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલમાં 50 કિલોમીટરની રેન્જ આપી છે. વાહનની ડિઝાઇન એકદમ કોમ્પેક્ટ છે. કંપનીના જણાવ્યા અનુસાર તેને બાળકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે બાળકો ઘણીવાર તેનો ઉપયોગ એક શેરીમાંથી બીજી શેરીમાં જવા માટે કરી શકે છે. કંપનીનું કહેવું છે કે આવા ઇલેક્ટ્રિક વાહનો માટે કોઈ લાયસન્સની જરૂર નહીં પડે, પરંતુ તેનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. ઝોંગશેંગ C5 જોવામાં એકદમ આકર્ષક છે. C5 ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલના આગળના ભાગમાં યુનિક આકારની LED હેડલાઇટ્સ, ટર્ન સિગ્નલ, બ્રેક લાઇટ્સ અને પાછળ LED ટેલ લાઇટ્સ આપવામાં આવી છે. કંપની તેની સાથે વિન્ડશીલ્ડ પ્રદાન કરે છે, એટલે કે તે તમને સૂર્યપ્રકાશ અને વરસાદથી બચાવે છે. હેન્ડલમાં આપવામાં આવેલ એક્સેલરેટર તેની સ્પીડને નિયંત્રિત કરે છે. આ સિવાય તેમાં LCD ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ પર ઉપલબ્ધ છે. તે આ ડિસ્પ્લેમાં બેટરી પાવર અને સ્પીડ જેવી માહિતી દર્શાવે છે. આ ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલના આગળના ભાગમાં 110 મોટા ડ્રમ બ્રેક્સ આપવામાં આવ્યા છે. C5 ઇલેક્ટ્રિક ટ્રાયસાયકલના પાછળના ભાગમાં 130 ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે. તેના પાવરની વાત કરીએ તો કંપનીએ તેમાં 650 વોટની મોટર આપી છે. ઝોંગશેંગ C5 ને 50 કિલોમીટર પર અવરની ટોપ ઝડપે ચલાવી શકાય છે. તેની મોટરને પાવર આપવા માટે 60 વોલ્ટ 20H લેડ એસિડ બેટરી પેક ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ થ્રી વ્હીલરને સિંગલ ચાર્જ પર 50 થી 70 કિલોમીટર સુધી નોનસ્ટોપ ચલાવી શકાય છે. તેમાં એક સસ્પેન્શન સેટઅપ છે, જ્યારે સ્કૂટર ઉબડખાબડ રસ્તાઓ પર મુસાફરી કરે ત્યારે પણ સવારને સરળ સવારી આપશે. આ ટ્રાયસાયકલનું કર્બ વજન 300 કિલોગ્રામ છે અને પેલોડ ક્ષમતા 400 કિલોગ્રામ છે. ડાયમેન્શનની વાત કરીએ તો આ ટ્રાયસાયકલની લંબાઈ 2100 mm, પહોળાઈ 900 mm અને ઊંચાઈ 1740 mm છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ માત્ર ચીનમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક હલકો અને ખૂબ સારો દેખાતો પેસેન્જર વ્હીકલ છે. કિંમતની વાત કરીએ તો તેની કિંમત 63,000 રૂપિયા રાખવામાં આવી છે. આ એક સસ્તું વ્હીકલ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું બીજા વિડીયોમાં. ટેક કેર, બાય.